હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચરની અંદર થિયરીના લેક્ચરની વાત કરું તો આપણે વર્ણપટ એટલે શું એનો અભ્યાસ કર્યો હતો. એના બે પ્રકાર જોયા, અવશોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, એની ચર્ચા કરી હતી. હવે સ્પેસિફિક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઉત્સર્જન વર્ણપટમાં હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ શું છે. બહુ અગત્યનો ટોપિક છે અને કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના મુદ્દાઓ અહીંથી જ શરૂ થાય છે. તો હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ શું છે? તો ઉત્સર્જન વર્ણપટમાં આપણે શું અભ્યાસ કર્યો હતો? તો કે કોઈ પણ વાયુયુક્ત દ્રવ્ય જ્યારે ઉર્જાનું શોષણ કરે અથવા એના ઉપર પ્રકાશનો સતત મારો ચલાવવામાં આવે તો એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે. પરંતુ આ ઉત્તેજિત અવસ્થા અસ્થાયી હોવાથી ફરી પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે એને શોષેલી ઉર્જા ચોક્કસ તરંગ લંબાઈ સ્વરૂપે ઉત્સર્જિત કરે. એટલે કેટલીક રંગીન રેખાઓ જોવા મળતી હતી, એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. હવે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન છે એ દ્વિપરમાણુય અણુ છે, H2 વાયુ. હવે એને ઉષ્મા આપો તો બે હાઇડ્રોજન પરમાણુમાં મુક્ત થાય. કારણ કે હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એ બંધ તૂટે એટલે બે હાઇડ્રોજન મુક્ત પરમાણુ બને. આ હાઇડ્રોજન પરમાણુની વાત કરું તો એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં એક ઇલેક્ટ્રોન છે. હવે જોજો, આ પહેલી કક્ષા. હવે આખા રાઉન્ડ નથી દોરતો. 2 3 4 5 6 ઇન્ફાઇનાઇટ. આ કક્ષા ક્રમાંક 1 2 3 4 5 6. અહીં હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે તો એ હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા કહેવાય. એને કેવી કહેવાય? ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ. તો હાઇડ્રોજન અણુમાંથી પરમાણુ બન્યો અને પરમાણુ છે ઉષ્માનું શોષણ કરે છે કારણ કે આપણે સતત એનામાં ઉષ્મા આપીએ છીએ. તો એ ઉષ્મા આપવામાં આવે તો શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન જે ધરા અવસ્થામાં છે એ ઉત્તેજિત અવસ્થામાં એટલે પહેલી કક્ષામાંથી બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જાય, પહેલામાંથી ચોથામાં જાય. કેટલી ઉર્જા શોષે છે એના ઉપર. પહેલામાંથી બીજામાં, પહેલામાંથી ત્રીજામાં, પહેલામાંથી ચોથામાં, પહેલામાંથી પાંચમામાં, પહેલામાંથી છઠ્ઠામાં. અને વધુ ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન છે દૂર વયો જાય. એને અનંત અંતર કહેવાય. એને શું કહેવાય? અનંત અંતર. તો ત્યારે એ ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય તો એ કેન્દ્ર સાથે આકર્ષાતો નથી. પણ આપણે અનંત અંતર અત્યારે રહેવા દઈએ. ઇલેક્ટ્રોન સાવ મુક્ત થાય ને ત્યારની વાત છે. પણ અહીં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ઉર્જાનું ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કરી બીજી કક્ષામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, પાંચમામાં, છઠ્ઠામાં એમ જઈ શકે છે. આ અવસ્થાઓ છે એને કહેવાય ઉત્તેજિત અવસ્થા, એક્સાઇટેડ સ્ટેટ. પરંતુ એ પહેલામાંથી બીજામાં હોય કે ત્રીજામાં હોય ઉત્તેજિત અવસ્થા લાંબો સમય ટકી શકતી નથી. પરિણામે એ ફરી પાછો મૂળ પહેલી કક્ષામાં ફરે, સંક્રમણ કરે, ટ્રાન્ઝિશન કરે ત્યારે એને મેળવેલી ઉર્જા છે એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. આ વિકિરણ દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાંથી હશે. એટલે કોઈ પણ રંગનો રેખા જોવા મળે, જાની, વાલી, પીના, લાલ રંગનો, પીળા રંગનો, લીલા રંગનો આ વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો આપણે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની આગળના લેક્ચરમાં વ્યાખ્યા જોઈ. હવે
અહીં કઈ રીતે જોશું કે ભાઈ ઈ ઉષ્માનું શોષણ કઈ રીતે કરે છે? તો હાઇડ્રોજનનું આ રચના સમજાવી કે ધરાવસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય એ ચોક્કસ જથ્થામાં ઉર્જાનું, હવે કેટલી ઉર્જા છે, કેટલું શોષણ કરે છે, દરેક કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા ધરાવે છે, માટે આ કક્ષા ક્રમાંકને આપણે એક શબ્દ વાપરશું, ઉર્જા સ્તર, એનર્જી લેવલ. એને શું કહેશું? ઉર્જા સ્તર. તો અત્યારે તો ખાલી હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની આપણે આકૃતિ જોશું ત્યારે એમાં એવું કહેશું કે આ જુદા જુદા રંગીન પટ્ટાઓ જોવા મળે છે, તો એનો ખાલી આ મેં રેફરન્સ આપ્યો છે કે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ કઈ રીતે ઉદ્ભવે છે. ધરાવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન ફરી પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને આ ટોપિક એવો છે કે આના પછીનો ટોપિક તમે ભણશો તેમ ધીમે 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 તમને દરેક વસ્તુનું ક્લિયરિટી થતી જશે. બરોબર? હવે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ સવિસ્તાર સમજાવું. તો અહીં હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટનું છે એ રેખાંકિત ચિત્ર જેને કહેવાય, સ્કેમેટિક ડાયાગ્રામ, સ્પેક્ટ્રોગ્રાફ સાધન દ્વારા એક દર્શાવ્યું છે. તો એમાં શું છે? તો એક વિદ્યુત ભાર નળી ડિસ્ચાર્જ ટ્યુબ લેવામાં આવે છે જેમાં નીચા દબાણે ડાયહાઇડ્રોજન વાયુ ભરેલો છે અને તેમાં ઊંચું વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો એ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે હાઇડ્રોજન વાયુ છે એ ઉષ્માનું શોષણ કરી અને શું બનાવશે? 2 હાઇડ્રોજન પરમાણુ. અહીં હું એક જ અણુની વાત કરું છું, પણ હાઇડ્રોજન વાયુની અંદર અસંખ્ય અણુઓ હોય છે. ખાલી 1 મોલ હાઇડ્રોજન વાયુ ભરું તો એમાં કેટલા અણુઓ હોય છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. તો 1 મોલ એટલે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ ભરો તો 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ હોય. એ અણુમાંથી એનાથી બમણા પરમાણુ છૂટા પડે અને એ પરમાણુ હાઇડ્રોજનનું કેન્દ્રમાં 1 પ્રોટોન અને એ પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. પરંતુ પહેલી કક્ષા સિવાય બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી આ કક્ષા હોય છે જેને ઉર્જા સ્તર કહેશું. એટલે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એને ધરા ઇલેક્ટ્રોન કહેવાય, એની ધરા અવસ્થા કહેવાય. પરંતુ એ ઉષ્મા મેળવી અને શું થાય? પહેલામાંથી બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જાય. એ ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કરશે. પણ એ કેટલી ઉર્જાનું શોષણ કરશે, એનું મૂલ્ય કયું છે, એ જેમ જેમ આપણે આ પોઈન્ટ ભણતા જશું એમ આવતું જશે. એટલે જે તે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ક્રિએટ થતા હોય, બરોબર, એ નેક્સ્ટ ટોપિકની અંદર એ રિમૂવ થતા જશે. એટલે ચિંતા કરતા નહીં કે કેટલી ઉર્જાનું શોષણ કરે એવો પ્રશ્ન થતો હોય તો અત્યારે રાખવાનો, બધા મૂલ્ય આવશે. તો આ રીતે પહેલામાંથી બીજામાં, ત્રીજામાં, ચોથામાં આ રીતે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. પરંતુ આ અવસ્થા લાંબો સમય ટકી શકતી નથી. એટલે મેળવેલી ઉર્જા એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. મેળવેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. અહીં ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હશે એટલે તરંગ લંબાઈ કેવી મળશે? જુદી જુદી. તો હવે 11મા ધોરણમાં થિયરિકલ ટોપિક લખવાનો હોય તો શું? તો કે નિયંત્રિત પરિસ્થિતિમાંથી હાઇડ્રોજન વાયુમાંથી છે એ વિકિરણનું ઉત્સર્જન કરી શકાય. જેમ કે એક વિદ્યુત ભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરી તેમાં ઊંચું વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિશિષ્ટ પ્રકારનું વિકિરણ ઉત્સર્જિત થાય છે. કઈ રીતે થાય છે? તો મેં તમને હમણાં સમજાવ્યું.
શું? એક વિદ્યુત ભાર નળીમાં નીચા દબાણે ડાયહાઇડ્રોજન વાયુ ભરી અને તેમાં ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિશિષ્ટ પ્રકારનું વિકિરણ ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત થતું વિકિરણ એ આછા જાંબલી રંગનું હોય, પરંતુ એને સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનમાં પૃથ્થકરણ કરવામાં આવે. પૃથ્થકરણ એટલે એનાલિસિસ, અવલોકન, અભ્યાસ. તો શું કર્યું? તો અહીં જે ઉત્સર્જિત એટલા વિકિરણ હતું એને એક લેન્સમાંથી પસાર કર્યું. એટલે બહિર્ગોળ લેન્સનો સિદ્ધાંત તમને ખબર છે, સમાંતર આવતા કિરણો એક જગ્યાએ ભેગા થાય અને ન્યા રાખ્યું છે પ્રિઝમ. તો એ ઉત્સર્જિત પ્રકાશનું પ્રિઝમ દ્વારા વિભાજન થાય છે અને જુદા જુદા અંતરે છે એ રંગીન પટ્ટાઓ જોવા મળ્યા. જુદી જુદી રંગના રેખાઓ જોવા મળી. આ રેખાને રેખીય વર્ણપટ કહેવાય છે. એને લાઇન સ્પેક્ટ્રમ, એને શું કહેવામાં આવે છે? લાઇન સ્પેક્ટ્રમ. જે ફોટોગ્રાફિક પ્લેટ રાખી હોય ત્યાં એનું નિદર્શન થતું હોય. એક પડદો, આપણે થિયેટરમાં પડદો હોય ને એના જેવો પડદો, કે એના ઉપર એક પ્રકાશ આપાત થયો, આ વિભાજન થયેલો, તો જુદા જુદા વિકિરણો છે ત્યાં એક રેખાઓ જોવા મળી, અસંખ્ય વિવિધ અંતરે રેખાઓ જોવા મળી. એને કહેવામાં આવે છે રેખીય વર્ણપટ, લાઇન સ્પેક્ટ્રમ. હવે હાઇડ્રોજન ભર્યું, પણ હાઇડ્રોજનની જેમ તમે કોઈ પણ તત્વ જો વાયુરૂપ અવસ્થામાં લઈ, એ પછી ઘન હોય કે પ્રવાહી હોય, પણ ભરવાનો શું? વાયુરૂપ અવસ્થામાં એ પદાર્થ ભરી અને ઊંચા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જે તે તત્વનું લાક્ષણિક વર્ણપટ જોવા મળશે. જે તે તત્વનો શું? લાક્ષણિક વર્ણપટ. અહીં હાઇડ્રોજનમાં તો એક પ્રોટોન છે ને એક ઇલેક્ટ્રોન છે, એટલે આ પ્રકારનું જોવા મળશે. પણ દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે, દરેકની કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ જુદું જુદું હોય છે, એટલે શોષિત ઉર્જા જુદી જુદી હોય. એટલે જે તે તત્વનો લાક્ષણિક વર્ણપટ મળશે અને એવા વર્ણપટને પરમાણ્વીય વર્ણપટ કહેશું. એને શું કહેશું? પરમાણ્વીય વર્ણપટ. બરાબર. અહીં હાઇડ્રોજનની અંદર છે એ કેવો મળ્યો? તો કે લાઇન સ્પેક્ટ્રમ, રેખીય વર્ણપટ. એમ કોઈ પણ તત્વ માટે લ્યો, એ જે તે તત્વની લાક્ષણિકતા દર્શાવશે. પણ ફરી એકવાર કહું કે આની અંદર જેટલા એટલા વર્ડ આવે છે કે લાક્ષણિકતા શું છે, એ જેમ જેમ આપણે આગળ ભણશું ત્યારે ક્લિયર થતું જશે. અત્યારે તો તમારે શું ભણવાનું છે કે ભાઈ વર્ણપટ આગળના પોઈન્ટમાં ભણાવ્યો. હવે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ ઉદાહરણ લીધું. ઉત્સર્જન વર્ણપટની અંદર હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ, તો હાઇડ્રોજન વાયુ ભરી અને એનો વર્ણપટ જોયો અને કઈ રીતે મળે છે એ પણ મેં સમજાવ્યું. હવે કેટલી ઉર્જાનું શોષણ કરે છે એ મૂલ્ય આના પછીના જસ્ટ આ પોઈન્ટ પૂરો કરીશ એટલે તરત જ આવશે. બરોબર. તો હવે ફરીથી આપણે જોઈ લઈએ હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ એટલે શું? તો કે નિયંત્રિત પરિસ્થિતિમાં વિદ્યુત ભાર નળીમાં ડાયહાઇડ્રોજન વાયુ નીચા દબાણે ભરી તેમાં ઊંચું વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિશેષ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જિત થતો પ્રકાશ આછા જાંબલી રંગનો હોય છે, જેને સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનમાં પૃથ્થકરણ કરવામાં આવે તો વિવિધ અંતરે જુદી જુદી રેખાઓ જોવા મળે છે. તો આ પ્રકારના વર્ણપટને કેવો કહેવાય? રેખીય વર્ણપટ. બરોબર. હવે આ રેખીય વર્ણપટ છે એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોયું તો અહીં લખ્યું છે અલ્ટ્રાવાયોલેટ, યુવી, પારજાંબલી, વિઝિબલ, દ્રશ્યમાન, ઇન્ફ્રારેડ, પારરક્ત. પણ પહેલી નજરે છે એ જટિલ લાગે, થોડી કોમ્પ્લેક્સ લાગે કે આ રેખાઓ શું છે, પરંતુ જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી છે, એની શોધ કરનાર નામ ઉપરથી છે એ જુદી જુદી શ્રેણીઓના નામ આપ્યા. પેલા તો એમને કોમ્પ્લેક્સ જ જણાવતું હતું કે આ વર્ણપટ મળ્યો,
પણ દરેક વર્ણપટમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. જેમ કે દ્રશ્યમાન છે તો દ્રશ્યમાન વર્ણપટની છે અંદર બામર નામના વૈજ્ઞાનિકે કોણ અભ્યાસ કર્યો? બામર નામના વૈજ્ઞાનિકે. અને એના નામ ઉપરથી છે એ બામર શ્રેણી થઈ. તો હવે શ્રેણીનું નામ દરેક વૈજ્ઞાનિકોના શોધ કરનારના નામ ઉપરથી લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુન. આ કઈ રીતે આવી? તો કે જો લાયમેને શું કર્યું? NI એટલે પ્રથમ અથવા ઇનિશિયલ પ્રારંભિક કક્ષા ક્રમાંક. N એટલે કક્ષા ક્રમાંક. N એટલે શું? કક્ષા ક્રમાંક. જેને હું ઊર્જા સ્તર કહીશ. જેને હું શું કહીશ? ઊર્જા સ્તર. NI તો શું? પ્રારંભિક. ઇનિશિયલ એટલે પ્રારંભિક. પ્રારંભિક એને શું લીધું? પહેલું એક. તો પહેલી કક્ષામાંથી પહેલામાંથી બે માં જાય. પહેલામાંથી અંતિમ F, NF. NF એટલે ફાઇનલ, અંતિમ. ફાઇનલ કેવા જાય? તો પહેલામાંથી બીજામાં, પહેલામાંથી ત્રીજામાં, પહેલામાંથી ચોથામાં, પહેલામાંથી પાંચમામાં, પહેલામાંથી છઠ્ઠામાં. તો પહેલા બીજાનો તફાવત, પહેલા ત્રીજાનો તફાવત, પહેલા ચોથાનો તફાવત, પહેલા પાંચમાનો તફાવત ઉર્જાનો સમાન હશે નહીં. કેવો હશે? દરેકનો ઉર્જાનો તફાવત જુદો જુદો હશે. પહેલા બીજાનો E1 કહું, પહેલા ત્રીજાનો E2 કહું, તો આ મૂલ્ય દરેકનો તફાવત સરખો હશે નહીં. દરેકનો તફાવત સરખો ના હોય તો E સમાન નહીં મળે, E જુદી જુદી મળે તો લેમડા પણ કેવું થશે? જુદું જુદું. ખ્યાલ આવે છે? ફરીથી શું? એ પહેલી કક્ષામાંથી ક્યાં ગયો? બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, અને ફરી પાછો ક્યાં આવ્યો? પહેલામાં જ. બરોબર? તો દરેકમાં શોષણ પામેલી ઉર્જાનું મૂલ્ય એક સમાન નથી. શોષણ પામેલી ઉર્જાનું મૂલ્ય એક સમાન નથી. પરિણામે પહેલામાંથી બીજામાં જાય ને બીજામાંથી પાછો પહેલામાં આવે, પહેલામાંથી ત્રીજામાં જાય ને ત્રીજામાંથી પાછો પહેલામાં ઇલેક્ટ્રોન આવે, ત્યારે બંનેમાં શોષેલી કે ઉત્સર્જેલી ઉર્જા સમાન હશે નહીં. ઈ કેમ ખબર પડે? તો ઈ આગળ મેં તમને કીધું કે જસ્ટ આપણે મૂલ્ય જોશું ત્યારે ખ્યાલ આવશે. પણ અત્યારે હું એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જેમ કે હું એમ કહું કે વિદ્યાર્થી 1, 2, 3, 4 અને 5. આ 5 વિદ્યાર્થીના હું પર્સન્ટાઇલ લખું છું. એકના 99.98, બીજાને 98.32, ત્રીજાને 98.06, ચોથાને 97.48, 96.83. આ રીતે મેં ઉતરતા ક્રમમાં લખ્યા PR, વિદ્યાર્થીના રિઝલ્ટના PR. બરોબર? હવે આની અંદર હું તમને એમ કહું કે પહેલા ને બીજા વિદ્યાર્થી વચ્ચેનો માર્ક PR નો તફાવત પહેલા ને ત્રીજાનો, પહેલા ને ચોથાનો, પહેલા ને પાંચમાનો સમાન છે. પહેલા વિદ્યાર્થીનો બીજા વિદ્યાર્થી સાથે, પહેલાનો ત્રીજા સાથે, પહેલાનો ચોથા સાથે, પહેલાનો પાંચમા સાથે જે PR છે એનો તફાવત સમાન દેખાય છે તમને? ન હોય. એવી રીતે પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં, પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ જુદી જુદી હશે. અને શક્તિ જુદી જુદી હોવાથી તફાવત જુદો જુદો હશે. અને તફાવત જુદો જુદો હોવાથી ઉત્સર્જિત ઉર્જા E નું મૂલ્ય જુદું જુદું હશે. અને ઉત્સર્જિત ઉર્જા E નું મૂલ્ય જુદું તો તરંગ લંબાઈ જુદી જુદી. જેમ કે લાયમેન શ્રેણીમાં પહેલામાંથી બીજામાં ગયો, પહેલામાંથી ત્રીજામાં ગયો, પહેલામાંથી ચોથામાં ગયો, ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કરીને અને ફરી પાછો મૂળ સ્થિતિમાં આવ્યો ત્યારે વિકિરણ ઉત્સર્જિત કર્યું. તો આ ઉત્સર્જિત થતો વિકિરણનો
વર્ણપટ મળ્યો અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિસ્તાર, તો એ લાઇમેન શ્રેણી તરીકે ઓળખાણું. કેના તરીકે ઓળખાણું? લાઇમેન શ્રેણી. એટલે કે લાઇમેને 100 નેનોમીટર થી લઈ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો આખો વર્ણપટ મળ્યો. તો એ થઈ લાઇમેન શ્રેણી. હવે બામરે શું કર્યું? બરાબર ધ્યાન રાખજો. બામરે NI ઇનિશિયલ કેટલું લીધું? પ્રારંભિક ઉર્જા સ્તર. એમ કીધું કે બીજામાંથી ત્રીજામાં જાય, ચોથામાં જાય, પાંચમામાં જાય, છઠ્ઠામાં જાય, ફરી પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. બીજામાંથી ત્રીજામાં જાય છે, બીજામાંથી ચોથામાં ઇલેક્ટ્રોન જાય, બીજામાંથી પાંચમામાં જાય, બીજામાંથી છઠ્ઠામાં જાય, ફરી પાછો ત્રીજામાંથી બીજામાં આવે છે, ચોથામાં હોય તો બીજામાં આવે છે, પાંચમા હોય તો બીજામાં આવે છે, છઠ્ઠામાં હોય તો બીજામાં આવે છે. એનું પ્રારંભિક ક્યાંથી કર્યું? બીજા ને ત્રીજા, બીજા ને ચોથો, બીજા ને પાંચમો. તો NI બામર શ્રેણી માટે પ્રારંભિક કક્ષા ક્રમાંક ઉર્જા સ્તર કયું હતું? બીજા. તો કે બીજામાંથી ત્રીજામાં જાય છે, બીજામાંથી ચોથામાં જાય, બીજામાંથી પાંચમામાં જાય અને ફરી પાછું ત્યાં આવે, તો ત્યાં પણ ઉર્જાનો તફાવત જુદો હશે. તો E નું મૂલ્ય જુદું જુદું, E નું મૂલ્ય જુદું જુદું, તો લેમ્ડા જુદી જુદી. આથી બામર નામના વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો કે જો બીજા કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન 2 ને 3, 2 ને 4, 2 ને 5 તો દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં વિકિરણોનું ઉત્સર્જન કરશે. મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ પહેલા બીજાનો, પહેલા ત્રીજાનો, પહેલા ચોથાનો, પહેલા પાંચમાનો PR નો તફાવત સમાન થાય છે? તો કે નથી થતો. સિમિલરલી હું એમ કહું કે બીજા ત્રીજાનો, બીજા ચોથાનો, બીજા પાંચમાનો તફાવત સમાન થાય છે? તો કે નહીં થાય. ટ્રાય કરવી તો કરી લ્યો. આ તો હું PR ના આધારે પછી એના મૂલ્ય પણ કહીશ. એ દરેકના મૂલ્ય સરખાવીશ, એકેનો તફાવત સમાન મળશે નહીં જ. તો અહીં બામર શ્રેણી કઈ મળી? દ્રશ્યમાન વર્ણપટ. બરોબર. તો પાશ્ચન આવ્યા. પાશ્ચને શું કીધું? તો કે ત્રીજામાંથી ચોથામાં, ત્રીજામાંથી પાંચમામાં. હવે બરાબર ધ્યાન રાખજો. કોઈને એમ થાય કે સર ત્રીજામાંથી ચોથામાં જાય છે, ત્રીજું છે એની ધરા અવસ્થા થઈ. પાશ્ચન શ્રેણી માટેની ધરા અવસ્થા કઈ? એનું ઉગમ બિંદુ કયું? એનો ઇનિશિયલ પોઈન્ટ કયો? તો કે 3. 3 માંથી 4 માં જાય. એવો પ્રશ્ન ના થવો જોઈએ સર પાશ્ચન માટે 3 માંથી 2 માં આવે તો ભાઈ 3 માંથી 2 માં આવી તો બામરનું છે, બામરની બોર્ડર આવી જાય. ભાઈ મારા મળતો નહીં. બામરે શું કીધું? બીજામાંથી ત્રીજામાં, બીજામાંથી ચોથામાં, બીજામાંથી પાંચમામાં ઇલેક્ટ્રોન ઉતે જાય અને ફરી પાછો બીજામાં જ આવે. તો બામરનું ઘર કયું? 2. લાઇમેનનું ઘર કયું? 1. તો પાશ્ચન કે મારું ઘર ત્રીજું, એટલે કે ત્રીજામાંથી ચોથામાં જાય, પાંચમામાં જાય, છઠ્ઠામાં જાય, ફરી પાછો આવે ક્યાં? ત્રીજામાં. તો NI ઇનિશિયલ પાશ્ચન શ્રેણી 3. તો એમાં પણ 3 4 3 5 3 6 વચ્ચે ઉર્જાનો તફાવત જુદો જુદો હશે. એક ને એક વાત, દરેકમાં ઉર્જાનો તફાવત જુદો જુદો હશે. પરિણામે લેમ્ડા તરંગ લંબાઈ જુદી જુદી. તો અહીં મને પાશ્ચનમાં પારજાંબલી ઇન્ફ્રારેડ મળ્યું. તો પછી બ્રેકેટ ને થયું કે બ્રેકેટ કે હું 4 માંથી, ક્યાંથી? 4 માંથી 5, 4 માંથી 6, 4 માંથી 7. તો પ્રારંભિક ઉર્જા સ્તર 4 રાખ્યો. 4 માંથી 5 માં ગયો, છઠ્ઠામાં ગયો, સાતમામાં ગયો, ફરી પાછો આવીને ક્યાં ગયો? ચોથામાં. તો આ બંનેનો તફાવત એ જુદો હશે. માટે એને બ્રેકેટ શ્રેણી માટે NI બરાબર 4, NF બરાબર 5 6 7 8 આ એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો એ પાર રક્ત મળ્યું એ. અને છેલ્લે ફૂંડ જેમાં NI બરાબર 5, એમાંથી 6 7 8 9 એ રીતે પાંચમામાંથી છઠ્ઠામાં ઇલેક્ટ્રોન જાય,
પાંચમામાંથી સાતમામાં જાય, પાંચમામાંથી આઠમાં જાય, ફરી પાછું ક્યાં આવે છે? પાંચમામાં. તો એ જે તફાવત છે 5 6 5 7 5 8 એ પણ જુદો હશે. એનો વિસ્તાર કયો આવ્યો? પારરક્ત. પણ પારરક્તનો વિસ્તાર જોવો કેવડો છે, 750 થી લઈ અને 2000 નેનોમીટર સુધી. બરોબર. આ મેં અંક સંખ્યા જે પીઆર નંબર દ્વારા દર્શાવી ફક્ત જાણ માટે. ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજનની અંદર પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે એ હમણાં જ આપણે જોશું. અને કોઈ પણ બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે એ પણ જોશું. પણ દરેક તફાવત કેવો હશે? જુદો જુદો. એના આધારે આજે રેખીય વર્ણપટ જે તમને કોમ્પ્લેક્સ લાગતો હતો, જટિલ લાગતો હતો, એ શ્રેણીના શોધ કરનાર ઉપરથી એનું નામ આપવામાં આવ્યું. લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફુંડ. અને આ ક્રમમાં જ યાદ રાખવાનું. એના માટે મેં થોડુંક સૂત્ર પણ બનાવ્યું છે. શું? લાવ બા પાઉં બ્રેડ જેવું ફૂડ. શું? લાવ બા પાઉં બ્રેડ જેવું ફૂડ. લા એટલે લાઇમેન, બા એટલે બામર, પાવ એટલે પાસ્ટન, બ્રેકેટ બ્રેડ એટલે બ્રેકેટ અને ફૂંડ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. લાવ બા પાવ બ્રેડ જેવું ફૂડ. લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફૂંડ. એનું પ્રારંભિક ઉર્જા સ્તર અથવા કક્ષા ક્રમાંક, હું બે શબ્દ વાપરીશ. કક્ષાને આપણે શું કહેશું? ઉર્જા સ્તરે કહેશું. અત્યાર સુધી તમે નતા જાણતા. તમે તો પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એટલું જ જાણતા હતા. પણ દરેક કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા ધરાવે માટે એને ઉર્જા સ્તર કહેવાય. બરોબર. તો પ્રારંભિક ઉર્જા સ્તર કયું આવશે? 1 2 3 4 5 અનુક્રમે કઈ શ્રેણી? લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફુંડ. વર્ણપટનો વિસ્તાર પારજાંબલી, દ્રશ્યમાન, પારરક્ત, પારરક્ત, પારરક્ત. આ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે, પરંતુ 11મા લેવલ. પણ આ સિરીઝ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ શ્રેણી તમારે ફિઝિક્સમાં 12મા ધોરણમાં આવશે. બરોબર. તો અહીં હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ માં નીચા દબાણે વાયુ ભરીને ઊંચું વોલ્ટેજ આપવામાં આવ્યું તો શું થયું? તો કે વિકિરણ ઉત્સર્જિત થયું, જેને સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે એનાલિસિસ કરવામાં આવ્યું. તો જુદા જુદા અંતરે રેખાઓ જોવા મળી, એટલે એને રેખીય વર્ણપટ કીધું. અને આ રેખીય વર્ણપટ માં જુદી જુદી શ્રેણીના શોધ કરનારના વૈજ્ઞાનિકોના નામ ઉપરથી. હવે મેં તમને જે સમજાવ્યું કે આ પહેલામાંથી બીજામાં જાય, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, તો લાઇમેન શ્રેણી બની. બામરમાં બીજામાંથી ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં. આ ધરા અવસ્થા કહેવાય. આ એની ઉત્તેજિત અવસ્થા. આ પ્રારંભિક અવસ્થા, આ અંતિમ. તો દરેક કોઈ પણ બે ઉર્જાના સ્તર વચ્ચેનો તફાવત સમાન હશે નહીં. અહીં મેં ઉદાહરણ પણ બેસ્ટ આપી જ દીધું. એ ખાલી 5 વિદ્યાર્થીનું હું કહું તો 5 વિદ્યાર્થીના પીઆર લખ્યા. બરોબર. પછી એમ ના કીધા સર બે વિદ્યાર્થીને 99.98 હોય તો મેં સમાન ના હોય એવા જ લખ્યા. કે એક વિદ્યાર્થીને 99.98 છે, બીજાને 98.32 છે. બરોબર. પછી એવી દલીલ ના કરતા સર સમાન હોય તો એનો પહેલો નંબર જ આપ્યો છે. પહેલો નંબર વાળા 98.98 વાળા, બીજો નંબર વાળા 99.98 98.32. તો આ બેનો તફાવત, આનો પહેલા ત્રીજાનો તફાવત, પહેલા ચોથાનો તફાવત, પહેલા પાંચમાનો તફાવત, બીજા ત્રીજાનો તફાવત, બીજા ચોથાનો તફાવત, બીજા પાંચમાનો તફાવત, ત્રીજા ચોથાનો તફાવત, ત્રીજા પાંચમાનો, એક કઈ સરખા હોય તો સરખાઈ લ્યો, સમાન થશે નહીં. ઓકે. તો સિમિલરલી આમાં પણ એ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એ ચોક્કસ ઉર્જા ધરાવે છે. એ કેટલી ઉર્જા ધરાવે છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ પોઈન્ટમાં કરીએ. હવે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો અગત્યનો ગુણધર્મ છે એ જે તે કક્ષામાં હોય, એટલે કે જે તે ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેની સાથે સંકળાયેલી ઉર્જા છે. શું?
ઇલેક્ટ્રોનનો સૌથી અગત્યનો ગુણ શું? તો કે જે તે કક્ષામાં હોય તેની સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે એ એનો ગુણધર્મ છે. જેમ કે En બરાબર એ ઉર્જા શોધવાનું સૂત્ર En બરાબર -RH ગુણ્યા Z²/n², જ્યાં En કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા, RH રીડબર્ગ અચળાંક, કારણ કે આ જે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની શ્રેણીમાં લાઇમેન, બામર, પાસ્ચન, એમાં ખાસ ફાળો બામરનો અને બીજો જોહનિસ રીડબર્ગ. જે રીડબર્ગે એ બધી શ્રેણી સાબિત કરી દીધી. એટલે રીડબર્ગ અચળાંક એ કેટલો છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ફરી એકવાર કહી દઉં કે આ અંક સંખ્યા કઈ રીતે આવી એની સાબિતી પણ તમને મળશે, પણ જેમ જેમ આપણે આગળ પોઈન્ટ ભણશું ત્યારે. અને ટેક્સ્ટ બુકમાં એટલું આડાવડું આપ્યું છે કે તમે બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દીધું છે. જ્યારે હું જે રીતે પ્રેઝન્ટ કરીશ એ એકદમ સરળ, એકદમ ટોપિકલી છે એ કરીશ કે જેથી તમને દરેક પોઈન્ટ સમજવામાં ખૂબ જ મજા આવશે અને એ રીતે ફોલો કરજો. અને મારી ચેલેન્જ છે કે આ પોઈન્ટ રિલેટેડ કોઈ પણ પ્રેઝન્ટેશન છે એ તમને એટલું સેટિસ્ફેક્શન નહીં આપે, પણ આમાં એકાગ્રતાપૂર્વક ધ્યાન આપશો. જે તે પ્રશ્ન ઉપસ્થિત થતા હોય દરેકના પોઈન્ટ સોલ્યુશન થશે. આગળનો પોઈન્ટ મેં હમણાં ભણાવ્યો ત્યારે તમને એવું થતું હશે કે ઉર્જા કેટલી, તો ઉર્જાનું સૂત્ર આવ્યું. હવે એ સૂત્ર કઈ રીતે આવ્યું, એમાં મૂલ્ય કઈ રીતે આવ્યું, એનું પણ એક્સપ્લેનેશન તમને મળી જશે કે જેથી તમને ભણવામાં મજા આવે. તો સૂત્ર શું છે? કક્ષા ક્રમાંક En એટલે n કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા, RH રીડબર્ગ અચળાંક જેનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે, Z પરમાણુ ક્રમાંક, n કક્ષા ક્રમાંક અથવા ઉર્જા સ્તર. જેમ કે હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 હોવાથી હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો 1 મૂકી દો તો -2.18 ગુણ્યા 10⁻19. તો અહીં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ઋણ શા માટે છે? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે ત્યારે કેન્દ્ર દ્વારા આકર્ષાયેલો છે, પરિણામે તેની ઉર્જા ઓછી છે. પણ કેન્દ્રથી જેમ 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 દૂર જતું જશે એમ આકર્ષણ ઓછું થતું જશે અને ઉર્જા વધતી જશે. એ આપણે જોઈએ. જેમ કે આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર, હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આપણે 5 સુધી લઈએ. n બરાબર 1, 2, 3, 4, 5. હવે અહીંયા હું બધાના નહીં ગણું પણ 2, 3 ને આપણે જોઈએ. E1 પહેલી કક્ષા માટેની વાત કરું તો E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². n એટલે કેટલા લીધા? n એટલે કેટલા લીધા? 1. 1 નો સ્ક્વેર એટલે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પર ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ધરાવે છે? -2.18. E2 માં -2.18 ગુણ્યા 10⁻18. હાઇડ્રોજન માટેની વાત કરું એટલે Z બરાબર તો 1 થઈ જશે. તો 2.18 ભાગ્યા 4 -0.545 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. તો બીજી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -0.545 ગુણ્યા 10⁻18. એવી રીતે E3 ત્રીજી કક્ષામાં -2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા અહીંયા n બરાબર 3, 3 તેરી 9. તો આવશે -0.242 ગુણ્યા 10 ચોથામાં આવશે
ચોકે ચોકે 16 રાખશો એટલે 0.136 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત 0.086 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત. હાઇડ્રોજન ની અંદર રહેલો પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે? તો -2.18. આપણે 10 ની માઇનસ 18 ઘાત કોમન રાખીએ. -2.18. બીજામાં હોય તો -0.545. ત્રીજામાં હોય તો 0.242. ચોથામાં હોય તો -0.136. પાંચમામાં હોય તો 0.086. ટૂંકમાં હવે હું એમ કહું કે ઇન્ફાઇનાઇટ લેવલે બારે નીકળી ગયો. બારે જ. બારે એટલે અનંત અંતરે. અનંત અંતર એટલે શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રને આકર્ષે નહીં. બાકી બીજામાં હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય, પાંચમાં હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ લાગે છે જ. એટલે જ એનું મૂલ્ય કેવું છે? ઋણ છે. પરંતુ અમુક લિમિટથી વધુ અંતર થઈ જાય તો એ બહાર નીકળી જાય. કેન્દ્રને આકર્ષાતો નથી. એને અનંત અંતરે કહેવાય. એ ઇન્ફાઇનાઇટ. તો -2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત છેદમાં અનંતનો સ્ક્વેર. છેદ અનંત હોય તો મૂલ્ય શૂન્ય થાય. આ યાદ રાખજો. છેદ અનંત તો મૂલ્ય શૂન્ય. છેદ શૂન્ય તો મૂલ્ય અનંત. ફરીથી શું? છેદ જો અનંત હોય તો એનું મૂલ્ય કેટલું થાય? છેદમાં અનંત મૂકો, ઇન્ફાઇનાઇટ, મૂલ્ય 0. બરોબર? અને જો છેદમાં 0 હોય તો મૂલ્ય અનંત. આ યાદ રાખવાનું છે. તો અનંત અંતરે રહેલા, અનંત અંતર એટલે કેવું અંતર? કે જ્યાં ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ આકર્ષણ નથી, તો ત્યારે એની ઉર્જા શૂન્ય થાય છે. તો તમે જુઓ, કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જતો જાય છે તેમ એની ઉર્જા વધતી જાય છે. આ વધી કહેવાય. એના કરતા -2.18 કરતા -0.545 વધુ કહેવાય. -5 કરતા -2 મૂલ્ય મોટું કહેવાય. બરોબર? આવું મારે કેવું ના જોઈએ, બીકોઝ તમે સાયન્સના સ્ટુડન્ટ છો. પણ છતાંય થોડીક ટેવ પડી ગઈ છે એકદમ બેઝથી સમજાવવાની. તો અહીં કેન્દ્રથી જેમ દૂર જશે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જશે. બરોબર? તો હવે આ ઉર્જા તમે જોશો, હજી આ ટોપિક કન્ટિન્યુઅસ છે. આ ટોપિક છે એ કન્ટિન્યુઅસ છે. પણ પહેલા આટલું જોઈ લેજો. શું? ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો અગત્યનો ગુણધર્મ એ તેની કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. એ ઉર્જાનું સૂત્ર En બરાબર -RH ગુણ્યા Z2/n2. En એટલે n કક્ષા સાથે સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય. RH રીડબર્ગ અચળાંક છે જેનું મૂલ્ય 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ. બરોબર? એ કઈ રીતે આવ્યું એ પણ આપણે આગળ જતા સાબિત કરશું. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 હોવાથી હાઇડ્રોજન પરમાણુ માટે શક્તિ શોધવાનું સૂત્ર En બરાબર -2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/n2. એટલે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત છેદમાં n2. ઓકે? અને આ જે ઉર્જાના મૂલ્ય યાદ રાખજો. બરોબર? તો પેલા મુદ્દામાં આપણે જુદા જુદા કક્ષા ક્રમાંકમાં જુદા જુદા ઉર્જાનું મૂલ્ય છે માટે આને ઉર્જા સ્તર કીધા. હાઇડ્રોજનને શું કહેવાય? ઉર્જા સ્તર. હવે જ્યારે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જાય ત્યારે ચોક્કસ ઉર્જાનું શોષણ કરે. કારણ કે ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરશે. પરંતુ ઉત્તેજિત અવસ્થામાંથી ફરી પાછો ધરાવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરોબર? તો ધરામાંથી ઉત્તેજિત થવું હોય તો ઉર્જાનું શોષણ કરવું પડે. ઉત્તેજિતમાંથી ફરી પાછું ધરાવસ્થામાં હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે.
તો ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા E કઈ રીતે નક્કી કરી શકાય? EF માઇનસ EI. તો EF એટલે શું હતું? EF માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/nF². અંતિમ ઉર્જા સ્તર ઓછા પ્રારંભિક ઉર્જા સ્તર EF. EI શું છે? EI માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/ni². વ્યાપક En બરાબર માઇનસ RH એટલે કે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/n². આ હું વાત કરું છું હાઇડ્રોજન પરમાણુ માટેની જ, કારણ કે નહીતર તો ઉપર શું આવે? અહીંયા Z² આવે, પણ હાઇડ્રોજન માટે Z બરાબર 1 હોવાથી ચિંતાનો વિષય નથી. તો હવે ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર EF એટલે માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/nF² ઓછા બીજા કૌંસમાં માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ગુણ્યા 1/ni². હવે આનું મેથેમેટિકલ સાદુરૂપ આપું ને તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ થાય. પ્લસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત 1/ni². આ ઓછા 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત 1/nF² થાય. હવે અહીં 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત હું કોમન કાઢું તો કૌંસમાં શું રહે? 1/ni² ઓછા 1/nF². જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. તો આ શું આવ્યું? ડેલ્ટા E. હવે અહીંયા ni બરાબર હું 1 લઉં અને nf બરાબર 2 લઉં તો પહેલા બીજા વચ્ચેનો તફાવત તમને મળી જશે. ગણજો અને ટ્રાય કરજો. હું તમને જવાબ આપી દઉં છું. 1.63 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત આવે છે. આજે તમને ઇન્સ્ટન્ટમાં કે કાંઈ નથી આપવું, પણ આજનો જે ટોપિક છે એ તમે કાળજીપૂર્વક ભણજો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને જેમ જેમ આપણે એ ટોપિક આગળ વધતા જશે એમ એમ તમને પરમાણુનો આંતરિક ખ્યાલ મજબૂત થતો જશે. કોઈ દી જાણ્યું ના હોય, કોઈ દી જોયું ના હોય, એ બધું અહીંયા તમને જોવા મળશે. અને એ ઓથેન્ટિક અંક સંખ્યા સાથે. બરોબર. બીજું એક ખાલી આ મેં તમને કીધું ને કે તમારી રીતે કરજો. અહીંયા કેમ કે પેલા બીજા વચ્ચેનો તફાવત કેટલો છે? 1.63 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. ઇલેક્ટ્રોન પેલામાંથી બીજામાં જાય ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરશે? પેલામાંથી બીજામાં 1.63 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત. બરોબર. હવે સિમ્પલ એક ઉદાહરણ આપું. હું એમ કહું મારે -5 એમાંથી મારે -2 બનવું છે. ઉદાહરણ આપું સિમ્પલ. -5 છે ને મારે -2 કરવું છે. મફતમાં થાય? શું કરવું પડે? તો કે +3 ઉમેરો. -5 માંથી તમારે -2 થવું છે તો કેટલા ઉમેરવાનું? +3. હું એમ કહું કે -5 માંથી મારે -3 થવું છે તો કેટલા ઉમેરવાના? +2. તો અહીં પહેલામાંથી બીજામાં જવું હોય તો કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે? 1.63 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત એટલે એની ઉર્જા 2.18 થી વધીને કેટલી થઈ જાય? 0.545. આ ઉર્જાનો તફાવત પહેલાનો અને બીજાનો કીધો. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. ફ્રી બેઠા હોય એમ થાય કાંઈ કામ નથી, કાંઈ વાંચવાનું નથી, બધું વચાઈ ગયું છે, મારું હોમવર્ક થઈ ગયું છે, ત્યારે આ ટ્રાય કરજો. પહેલા બીજાનું, પહેલા ત્રીજાનું, પહેલા ચોથાનું, પહેલા પાંચમાનો તફાવત ગણતા રહેજો. હું તો ગણાવીશ જ બધોય. હું તમને વર્ક આપું છું પણ સામે બધા સોલ્વ કરાવું છું. એ તફાવત જોજો. બીજા ત્રીજાનો તફાવત જોજો, બીજા ચોથાનો જોજો, બીજા પાંચમાનો જોજો, ત્રીજા ચોથાનો જોજો, ત્રીજા પાંચમાનો જોજો, ત્રીજા છઠ્ઠાનો જોજો, ચોથા પાંચમાનો જોજો, ચોથા છઠ્ઠાનો જોજો. દરેકનો તફાવત સમાન આવશે નહીં. દરેકનો તફાવત સમાન ના આવે તો ઉર્જા સમાન ના થાય. ઉર્જા સમાન ના થાય તો તરંગ લંબાઈ સમાન નહીં થાય.
તરંગ લંબાઈ સમાન નહીં થાય. એટલે જ 100 નેનોમીટર થી લઈ અને 2000 નેનોમીટર સુધીના વિસ્તારના આપણે વિવિધ અંતરે રેખાઓ મળતી હતી. કેમાં? હાઇડ્રોજન વર્ણપટમાં. આને કારણે તો એ તફાવત શોધવાનું સૂત્ર શું? ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. ઈ પાછું મૂલ્ય પ્લસ થઈ ગયું. કઈ રીતે થયું એ ખ્યાલ આવવો જોઈએ. બરોબર? તો સૂત્ર કેવું આવ્યું? કોઈ પણ બે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત કેટલો આવશે? તો કે 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત ગુણ્યા 1/ni² ઓછા 1/nf². હવે અહીંયા તમને આ મૂલ્ય યાદ ના હોય ને તોય 1 2 મૂકો, 1 2 મૂકો, 1 3 મૂકો તો પણ સાદુરૂપ આપી શકો. અહીંયા તો ડાયરેક્ટ તમને તફાવત જ આપી દીધો છે. પહેલામાંથી બીજામાં જાય તો 1.63, બીજામાંથી પહેલામાં આવે તો -1.63 ગુણ્યા 10 ની -18 ઘાત. આ પ્રારંભિક થયું, આ અંતિમ થયું. આ પ્રારંભિક, આ અંતિમ. આના માટે આ પ્રારંભિક થયું, આ અંતિમ થયું. એ તો ખ્યાલ આવે ને? હું એમ કહું પહેલામાંથી બીજામાં જાય તો પ્રારંભિકમાંથી અંતિમ. પણ ઊંધું પૂછું છું, બીજામાંથી પહેલામાં આવે છે તો આ પ્રારંભિક થયું, આ અંતિમ થયું. તો મૂલ્ય માઈનસ આવશે. આ શોષણ છે, આ કેવું છે? ઉત્સર્જન. આવું ટ્રાય કરજો તમે. ઓકે? હવે હજી આપણે આ સાદુરૂપ આગળ વધારીએ છીએ. હવે ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/ni² ઓછા 1/nf². પરંતુ ડેલ્ટા E બરાબર hν. હવે આમાં પણ નાનકડો કોકને પ્રશ્ન થાય કે સર આપણે તો E બરાબર hν લખતા હતા. બરોબર છે, પણ E શું છે? E શોષેલી કે ઉત્સર્જેલી ઉર્જા? શોષણ કરેલી અથવા તો ઉત્સર્જન કરેલી ઉર્જા છે E. એનો મતલબ E ઉર્જાનો તફાવત જ થયો. સમજાય છે? E બરાબર hν એટલે શું? ફોટોન ઉર્જા. ફોટોન ઉર્જા એટલે શું? ફોટોને શોષણ કરેલી અથવા તો ઉત્સર્જન કરેલી ઉર્જા. એટલે કે ઉર્જાનો તફાવત જ છે. એટલે આપણે ડેલ્ટા E બરાબર hν લખીએ કે E બરાબર hν, બે સેમ જ થશે. ડેલ્ટા E બરાબર hν માટે ડેલ્ટા E ની જગ્યાએ હું hν મૂકી દઉં તો hν બરાબર 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/ni² ઓછા 1/nf². આવૃત્તિ ન્યુના સૂત્રનો કરતા બનાવું 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત છેદમાં h 1/ni² ઓછા 1/nf². આ છે જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. હવે 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત છેદમાં h નું મૂલ્ય હું 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત 1/ni² ઓછા 1/nf². આ જૂલ ઇન્ટુ સેકન્ડ છે, આ જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન છે તો જૂલ જૂલ જૂલી જાય અને સાદુરૂપ આપો તો આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1/ni² ઓછા 1/nf² સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. તો તમે ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જાય, પહેલામાંથી ચોથામાં જાય તો તેની સાથે સંકળાયેલી આવૃત્તિ કેટલી શોધી શકો. ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જાય, પહેલામાંથી ચોથામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, મજા આવે એમ જાય તો તેની સાથે સંકળાયેલી આવૃત્તિ કેટલી શોધી શકશો. આપણે બધાય દાખલા દ્વારા સાબિત કરશું. મન થાય એમાં જાય, અનંત સાવ દૂર થઈ જવું તો વાંધો નહીં, કોઈ ગમ નથી. તો દરેકમાં એ આવૃત્તિ મળશે. તો આ એક સૂત્ર ઉપરથી છે, આ બીજું સૂત્ર આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત. પરંતુ આવૃત્તિ ન્યુ બરાબર c બાય લેમ્ડા છે.
હા છે જ. ન્યુ બરાબર c બાય લેમ્ડા. તો c બાય લેમ્ડા મૂકો તો c બાય લેમ્ડા બરાબર 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1/ni સ્ક્વેર ઓછા 1/nf સ્ક્વેર 1 બાય લેમ્ડા. c ને સામે જાવ દો. c ને સામેની બાજુ જાવ દો એટલે 1 બાય લેમ્ડા થયું. 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત. c નું મૂલ્ય હું 3 ગુણ્યા 10 ની 8 ઘાત લખું મીટર પ્રતિ સેકન્ડ. અને આ હતું સેકન્ડ ઇનવર્સમાં. આ શું હતું? સેકન્ડ ઇનવર્સમાં 1/ni સ્ક્વેર ઓછા 1/nf સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. પ્રતિ સેકન્ડ ઉડી જશે. જવાબ આવશે મીટર ઇનવર્સમાં. છેદમાં મીટર છે એટલે 1 બાય લેમ્ડા. 1 બાય લેમ્ડા બરાબર આનું સાદરૂપ આપશો એટલે 1.0977 ગુણ્યા 10 ની 7 ઘાત 1/ni સ્ક્વેર ઓછા 1/nf સ્ક્વેર મીટર ઇનવર્સમાં આવશે. કેમ આવશે? મીટર ઇનવર્સમાં. 1 બાય લેમ્ડા કેની યાદ અપાવે છે? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા 1.0977 ગુણ્યા 10 ની 7 ઘાત 1/ni સ્ક્વેર ઓછા 1/nf સ્ક્વેર મીટર ઇનવર્સ. અથવા સેન્ટીમીટર ઇનવર્સમાં લઉં તો તરંગ સંખ્યા 1.0977 ગુણ્યા 10 ની 5 ઘાત 1/ni સ્ક્વેર ઓછા 1/nf સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. કારણ કે 1 મીટર ઇનવર્સ બરાબર 10⁻² સેન્ટીમીટર ઇનવર્સ થાય. બરોબર? 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર થાય. તો આ મીટરનું વ્યસ્ત છે, સેન્ટીમીટરનું વ્યસ્ત છે. તો 10 ની 2 ઘાતનું વ્યસ્ત શા માટે નહીં? એટલે અહીં મીટર ઇનવર્સ એટલે શું? 10⁻² સેન્ટીમીટર ઇનવર્સ. એટલે સેન્ટીમીટર ઇનવર્સમાં લખ્યું તો 7 ઘાત ઓછા 2 ઘાત એટલે 5 ઘાત. બરોબર? આને પણ રીડબર્ગ અચળાંક કહે છે. તરંગ સંખ્યા માટેનો રીડબર્ગ અચળાંક 1.09. પછી સાદુરૂપ આપી દેવાનું 10 ની 7 ઘાત ગુણાઈ નાખવાના. પણ આમાં મેં બીજું કાંઈ નથી કર્યું. આ સૂત્ર કેના ઉપરથી આવ્યું? તો કે જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ચોક્કસ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે તો ઉર્જાનો તફાવત ડેલ્ટા EF EI ઉપરથી આ સૂત્ર તાર્યું. અને પછી તો હું જે આગળના સૂત્ર ભણ્યા એ મૂકતો ગયો. એટલે કે અહીં આ પેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે તેની સાથે સંકળાયેલી આવૃત્તિ, તેની સાથે સંકળાયેલી તરંગ સંખ્યા, એની તરંગ લંબાઈ શોધી શકો તમે. અને આજનો પોઈન્ટ છે એનાથી હજી આગળ મેં તમને કીધું કે હવે પછી આપણે કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરી શકશું. તો આ ટોપિકમાં અહીંયા સુધી રાખીએ છીએ. એકાગ્રતાપૂર્વક બરાબર સમજીને તૈયાર કરજો. મેં તમને કીધું હતું એ પ્રમાણે આંકડા મૂકજો. આ જેમ ઇક્વેશન છે એ મોઢે લખવાનો પ્રયત્ન કરજો જેથી ગ્રીપ આવે. અને આ પોઈન્ટ હવે વારંવાર આવું આવ્યા જ રાખશે. આવા સૂત્ર, એને રિલેટેડ દાખલાઓ પણ એકદમ એકાગ્રતાપૂર્વક સમજજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો મને મેસેજ કરીને, ફોન કરીને પૂછી શકો છો. પણ ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ. કારણ કે આ જે પ્રેઝન્ટેશન છે એ મારી મોઢે કહું તો એ યોગ્ય ના કહેવાય, પણ બેસ્ટમાં બેસ્ટ આ રિપ્રેઝન્ટ કર્યું છે. હજી આગળ થિયરીના આધારે પછી કોમ્પિટિટિવ એક્ઝામના જે ક્વેશ્ચન જે છે એ તમને આપું ને તમે સોલ્વ કરો ને ત્યારે હું જે બોલું એ જેન્યુન કહેવાય. બરોબર? તો આજનો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.